અમરેલી સાવરકુંડલામાં કાળઝાળ ગરમી વચ્ચે માનવ સેવાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે। 44 ડિગ્રી તાપમાન વચ્ચે નવા બસ સ્ટેન્ડ પાસે કાર્યરત ઉષાબેન દિનેશભાઈ શાહ વરિયાળી શરબત કેન્દ્ર હજારો લોકો માટે આશીર્વાદરૂપ બન્યું છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં હાલ અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે। ત્યારે શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે છેલ્લા 5 વર્ષથી કાર્યરત ઉષાબેન દિનેશભાઈ શાહ વરિયાળી શરબત કેન્દ્ર રાહદારીઓ અને મુસાફરો માટે ઠંડકનું કેન્દ્ર બન્યું છે। શ્રી દિનેશ ચંદ્ર બાલચંદ દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સેવા કેન્દ્રમાં દરરોજ 4500 થી વધુ લોકોને નિઃશુલ્ક વરિયાળી અને લીંબુનું ઠંડુ શરબત પીરસવામાં આવે છે। વરિયાળી, લીંબુ, સાકર અને ફુદીના જેવા આયુર્વેદિક ગુણધર્મ ધરાવતા ઘટકો ગરમીમાં શરીરને ઠંડક પહોંચાડવા અને લૂથી બચાવવા માટે મદદરૂપ બની રહ્યા છે। ટ્રસ્ટના પ્રમુખ મિલનભાઈ દોશી, નિયામક પરાગભાઈ ત્રિવેદી અને સ્વયંસેવકો દ્વારા સમગ્ર વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। સેવાકીય કાર્યને શહેરના અગ્રણીઓ અને સ્થાનિક લોકો દ્વારા પણ બિરદાવવામાં આવી રહ્યું છે। પરાગ ત્રિવેદી, નિયામક દિનેશ ચંદ્ર બાલચંદ દોશી, ટ્રસ્ટ સાવરકુંડલા। વર્તમાન સમયમાં ઉનાળાની અસહ્ય ગરમી અને ધોમધકતા તાપમાં લોકોને આંશિક રાહત મળે તે હેતુથી દિનેશ ચંદ્ર બાલચંદ દોશી ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલામાં મહુવા રોડ પર એસટી બસ સ્ટેન્ડની બાજુમાં વિનામૂલ્યે શરબત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ વિનામૂલ્યે શરબત કેન્દ્રમાં વરિયાળી, લીંબુ અને સાકર મિશ્રિત આયુર્વેદિક શરબત તૈયાર કરી વિનામૂલ્યે અહીંયા વિતરણ કરાઈ રહ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે ઉનાળાની અંદર ચાલુ કરવામાં આવતા શરબત કેન્દ્રનો અવિરતપણે લોકો લાભ લઈ રહ્યા છે। અહીંયા સવારે 11 વાગ્યાથી મોડી સાંજ સુધી આ વિનામૂલ્યે શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। દરરોજના 3500 થી 4000 લોકો આ આયુર્વેદિક શરબતનો લાભ લઈ રહ્યા છે। અમારા ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા શહેર અને તાલુકાના અનેક ગામોની અંદર દર વર્ષે ઉનાળામાં વિનામૂલ્યે છાશ કેન્દ્રો પણ ચાલુ કરાઈ રહ્યા છે। તે રીતે આ વર્ષે પણ સાવરકુંડલા શહેર અને તાલુકાના ઘણા ગામોની અંદર વિનામૂલ્યે છાશ કેન્દ્રો પણ ચાલુ કરવામાં આવ્યા છે। અહીંયા સાવરકુંડલા મહુવા રોડ પર જે વરિયાળી, લીંબુ અને સાકર મિશ્રિત આયુર્વેદિક શરબત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે તેનો વધારેમાં વધારે લોકોને લાભ લેવા માટે હું આ તકે અમારા ટ્રસ્ટ વતી વિનંતી કરું છું। આભાર। સરફરાઝ ખોકર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।